રવિભાઈ આ કેમ તમે ફોટો ફ્રેમ સળગાવો છો? અરે દીપકભાઈ સળગાવતો નથી, હા, હા. આર્ટ બનાવું છું. અને પાયરોગ્રાફી આર્ટ કહેવાય. પાયરોગ્રાફી આર્ટ નો મતલબ જ એ થાય કે લાકડાને બાળીને આર્ટ બનાવવું. વાહ ભાઈ વાહ. મશીન કે કલર નો યુઝ ન હોય, લાકડાને બાળીને આ ફોટો બનાવવામાં આવે. તો રવિભાઈ આપણી પાસે કઈ કઈ આર્ટ અવેલેબલ હશે? આર્ટમાં છે ને આપણે પોર્ટ્રેટ થી માંડીને મોટા મોટા વોલ પીસ હોય એ બધું બનાવે છે. જેમ કે કોઈને ઘરમાં એવું કે મારે મમ્મી પપ્પાનો ફોટો રાખવો છે તો એ પણ બનાવીએ. કોઈને ગુરુજીનો ફોટો રાખવો છે, આપણે મહંત સ્વામી મહારાજના ફોટા મારે ઘણા ઓર્ડર આવતા છે, એ બધી બનાવીએ. ભગવાનના ફોટા રાખવા, શ્રીનાથજી છે, ગણપતિ બાપા છે, મહાદેવ છે, એમના પણ ફોટા બનાવીએ છીએ. પછી કોઈ મોટી આર્ટ ગેલેરી માટે કે મૂકવાના હોય, ઘણા લોકો આર્ટ ગેલેરી માટે પીસ બનાવતા હોય છે. ઇન્ટિરિયર વાળાના ઓર્ડર હોય છે, એ પણ બનાવે છે. વાહ ભાઈ વાહ. અને આની પ્રાઇસ કેટલી હોય છે? પ્રાઇસ એની સ્ક્વેર રીતના 20 રૂપિયાથી ચાલુ થાય. પછી જેવું ડિટેલિંગ એ પ્રમાણે, જેમાં ટાઈમ લાગે એમાં ઝીણું વર્ક કેટલું છે એ પ્રમાણે. બાકી જનરલી સ્ટાર્ટિંગ પ્રાઇસ સ્ક્વેર રીતના 20 રૂપિયાથી ચાલુ થાય. વાહ ભાઈ વાહ. આ સિવાય આપણે કઈ વડીલોના ફોટા હોય, ઘણા જૂના ફોટા પડ્યામાંથી ક્લિયર ફોટા નવા બનાવતા એ પણ આપણે બનાવીએ છીએ. અને હા, તમારે આર્ટ વર્ક શીખવું હોય ને તો કોર્સ પણ કરાવે છે. વાહ ભાઈ વાહ. તમારે જેવા કસ્ટમાઇઝ ફોટો ફ્રેમ બનાવીને એ જોરદાર બનાવી દેશે. તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી કે ગિફ્ટ માટે હોય ને, લાઈફ ટાઈમ મેમરી બની જાય ને એટલું જોરદાર આર્ટ વર્ક છે. દુનિયાના કોઈ પણ ખૂણે છે ને તમને ઘર બેઠા ડિલિવરી મળી જશે. તમારે કસ્ટમાઇઝ કરવું હોય કસ્ટમાઇઝ બનાવી આપશે. તમારે પણ આવું જોરદાર આર્ટ વર્ક નો ઓર્ડર આપવો હોય ને તો અત્યારે કરી દેજો. બાકીની બધી ડિટેલ આપણે સ્ક્રીન ઉપર આપેલી છે.